આ તરફ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે તો ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। વરસાદને લઈ કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। हमारी साथ हाल संवाददाता भरत जोड़ाई गया है। भरत, एकाएक वातावरण में पलटो जोवा मळी रह्यो छे, कया प्रकारनुं वातावरण वलसाडमां हाल? जी बिल्कुल, आपने जणावी दूं कि छेल्ला 2-3 दिवसथी जिल्लामां वादळछाયું वातावरण અને ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું છે। આથી વાતાવરણમાં ગઈ મોડી રાત્રે છે ધરમપુરના આસપાસના કેટલાક વિસ્તારોમાં છે વરસાદ વરસ્યો હતો। આમ કમોસમી વરસાદને કારણે અત્યારે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। દિવસભર આજે ધુમ્મસભર્યું વાતાવરણ અને આજે વાદળછાયા વાતાવરણને કારણે કેરીના પાકને તેની સીધી અસર થાય છે। અત્યારે આંબાવાડીઓમાં ફ્લાવરિંગનો સમય ચાલી રહ્યો છે। એ વખતે જ આવું વાતાવરણ સર્જાતા જે ખેડૂતો છે તેમાં ચિંતા છવાઈ છે। જોકે આજે પણ જિલ્લાના કેટલાક શહેરોમાં વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। जी भरत, समग्र माहिती बदल आपनो आभार। મહેસાણામાં મેડ ઇન કડીનો નકલી વિદેશી દારૂ પકડાયો છે અને કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। તો અચરાસણના ખેતરમાં ચાલતી હતી મિની ફેક્ટરી અને ખેતરમાં નાની ઓરડીમાં ચાલતી હતી દારૂની ફેક્ટરી। તો ઓરડીમાં 2 લોકો નકલી વિદેશી દારૂ બનાવતા હતા। ખેતરમાં ઓરડીમાં જ વિદેશી નકલી દારૂની મિની ફેક્ટરી બનાવવામાં આવી હતી। નકલી વિદેશી દારૂ ભરેલી બોટલો, ખાલી બોટલો પકડાઈ। તો આલ્કોહોલ અને 100 લીટરથી વધુ નકલી દારૂ ઝડપાયો છે। કડી પોલીસે રેડ કરી કાર્યવાહી હાથ ધરી છે। અમારી સાથે હાલ સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, આ દારૂ બનાવવાની જે ફેક્ટરી છે તેને ઝડપી પાડવામાં આવી છે, શું કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે? ચોક્કસથી જણાવી દઉં તો કડીમાંથી નકલી બનાવતી દારૂની જે ફેક્ટરી હોય છે તે ઝડપી પાડવામાં આવી છે। કડીના પાછળના ખેતરમાં આ જે ફેક્ટરી હોય છે તે ચાલતી હતી। ખેતરમાં નાની ઓરડીમાં આ જે દારૂની ફેક્ટરી હોય ચાલતી હતી। ઓરડીમાં 2 ઇસમો દ્વારા ડુપ્લિકેટ વિદેશી દારૂનો જે બનાવતા હોય છે તેમને હાથમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।